પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે સવારે ફરીથી આપ સર્વનો હું ખૂબ આભાર માનું છું. ઘણા બધા વ્યક્તિઓએ મને ફોન કરીને જણાવ્યું કે લોગોસ બાઇબલ સ્ટડી અમે નિયમિત જોઈએ છીએ. ઘણા બહેનોએ કહ્યું કે અમે રસોડામાં કામ કરતાં કરતાં સાંભળીએ છીએ. અમેરિકાથી કેટલાક મેસેજ અને ફોન આવ્યા કે અમે પણ એ જોઈએ છીએ રાત્રે, અને ત્યાર પછી અમે સૂઈ જઈએ છીએ પ્રાર્થના કરીને. અને ઘણો બધો આશીર્વાદ પ્રભુએ આપ્યો છે. અને એક વાત જો હું કહું તો મારા જીવનમાં પણ લોગોસ બાઇબલ સ્ટડીનો પ્રભુએ આશીર્વાદ આપ્યો છે. માટે પ્રભુનો આભાર માનતા આપ સર્વનો આભાર માનું છું. આજે 2025ના વર્ષનો 53મો દિવસ અને 22મી ફેબ્રુઆરી 2025 અને શનિવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. અને શરૂઆતમાં મેં આપ સર્વનો આભાર માન્યો. અને આજે આભાર માનવા સંબંધી જ એક બાબત આપણે જોવાના છીએ. પ્રોફેસર વિલિયમ એલ સ્ટીગર, જેઓ એક સારી કોલેજમાં પ્રોફેસર તરીકે પોતાનું કાર્ય કરતા હતા, અને કેટલાક દિવસથી એમના જીવનમાં તેઓ ઉદાસ રહેતા હતા. કોઈ પ્રવૃત્તિ કરવી ગમતી નહોતી. એમને જીવન ખાલી ખાલી લાગતું હતું, કંઈક અધૂરાપણું લાગતું હતું. અને એક દિવસે એમના મિત્રએ એમનું કાઉન્સલિંગ કર્યું કે તમે કેમ નિરાશ ને હતાશ રહો છો. અને પ્રોફેસર સ્ટીગરે કહ્યું કે મને કઈ બાબત ગમતી નથી, મારામાં કંઈક અધૂરાપણું લાગે છે. અને ત્યારે એમના મિત્રએ કાઉન્સલિંગ કરતાં કહ્યું કે ટ્રાય થેન્ક્સ ગિવિંગ, આભાર માનવાનું શરૂ કરો. અને પ્રોફેસર સ્ટીગરે કહ્યું કે હું કોનો આભાર માનું. અને તે વખતે એમના મિત્રએ કહ્યું કે આજ તમે આ પ્રોફેસર સુધી આવ્યા તો આટલી હદે મોટી જગ્યા પર આવતા તમને કેટલા બધા લોકોએ મદદ કરી, દોરવણી આપી, ઉત્તેજન આપ્યું. તો એમાંથી કોઈકનો તો તમે આભાર માનો. અને એમણે વિચાર કર્યો કે હું કોનો આભાર માનું. અને એક સન્ડે સ્કૂલના બેન એ એમને યાદ આવ્યા કે મારી સન્ડે સ્કૂલનો સમય જ્યારે હતો ત્યારે હું આ બહેનના હાથ નીચે અભ્યાસ કરતો. હવે એ બહેન તો નિવૃત્ત થઈ ગયા છે, મોટી ઉંમરના છે. અને એમણે આભાર માનતો કાગળ લખ્યો પ્રોફેસર સ્ટીગરે કે મેડમ, તમારો હું ખાસ આભાર માનું છું કે સન્ડે સ્કૂલમાં તમે મને જે શિક્ષણ આપ્યું, પ્રભુ ઈસુની ઓળખ આપી, અને માટે આજે હું તમને આભાર માનતો પત્ર લખું છું. અને થોડા દિવસોમાં એ મેડમનો જવાબ આવ્યો કે સ્ટીગર, મેં ઘણા બધા વિદ્યાર્થીઓને શીખવ્યું, પરંતુ કોઈએ મારો આભાર માન્યો નથી. આ એક જ તમે એવા છો કે જેમણે મારો આભાર માન્યો. અને હું આ પત્ર સાચવી રાખીશ કે તમે મારો આભાર માન્યો છે. વાલા ભાઈઓ અને બહેનો, આભાર માનવાની બાબત આપણને બહુ સામાન્ય લાગતી હોય કે આમાં આભાર માનવા જેવું શું છે. પરંતુ જો આપણે કોઈક વ્યક્તિનો આભાર માનીએ છીએ તો એ વ્યક્તિને સારું લાગે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ કહ્યું હતું ને આભાર માનવાને માટે. પેલા કોળિયાઓને સાજા કર્યા એક જ પાછો ગયો હતો ને, બીજા ક્યાં? તો આજે આપણે પ્રભુનો તો આભાર માનીએ જ છીએ આપણા જીવનોમાં, કારણ કે પ્રભુએ એની ઓળખ આપી, પ્રભુએ આશીર્વાદો આપ્યા,
પ્રભુએ આપણા જીવનોમાં બધી રીતે સંભાળ લીધી, એ માટે પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. પણ પ્રભુ પછી કોઈક વ્યક્તિનો જો આભાર માનવાનો હોય તો આપણે કોનો આભાર માની શકીએ? અને આ મનન સાંભળ્યા પછી જો પ્રભુ તમને પ્રેરણા આપે તો કોઈક વ્યક્તિને આભારનો ફોન કરો. જો દૂર હોય, અત્યારે તો ફોનની વ્યવસ્થા છે, તો ફોન દ્વારા પણ, મોબાઈલના ફોન દ્વારા, વોટ્સઅપ દ્વારા એમનો આભાર માનો કે તમે મારા જીવનમાં એક અદ્ભુત કાર્ય કર્યું, તમે મારા જીવનમાં રસ લીધો, તમે મને સમજણ આપી, તમે મને શિક્ષણ આપ્યું. અને જો આભાર માનશો તો એ વ્યક્તિને તો સારું લાગશે, પણ તમને પણ હૃદયમાં, આપણને પણ શાંતિ લાગશે કે મેં કોઈકનો આભાર માન્યો. અને આવો આજે કોઈકનો આભાર માનીએ, પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારી સહાય માગતા તમારા હાથોમાં સોંપીએ છીએ. અમારા જીવનમાં ઘણા બધાનો ફાળો છે, ત્યારે પ્રભુ અમે એમનો આભાર માનીએ એવી પ્રેરણા તમે આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.